આજે મારી જોડે બહુ સમયગાળાનો લિમિટ છે, અભાવ છે, એટલે આજે વધારે વાત નહીં કરીએ. જે અગત્યની વાત છે એમાં સૌથી પહેલાં માહિતી આપી દઉં. વિડીયો ફક્ત 1 જ મિનિટનો થવાનો છે, એનાથી વધારે લાંબો નહીં થાય. વિડીયો સંપૂર્ણ જોજો. હવે આગાહીની વાત કરી લઈએ તો ઘણા ટાઈમથી આપણે ગરમીનો રાઉન્ડ ચાલી રહ્યો છે. ગરમીનો રાઉન્ડ જે ચાલી રહ્યો છે એમાં હવે તમને જે ટેમ્પરેચર છે તે ધીમે ધીમે ડાઉન થશે, એટલે કે ગરમીનો જે રાઉન્ડ ચાલી રહ્યો છે એમાં હવે રાહત મળશે મિત્રો. અને રાહત છે એ બહુ મોટી કોઈ ખાસ રાહત નહીં હોય. આ રાહત છે તે બહુ નાની રાહત હશે. જેમાં આજે તારીખ થઈ ગઈ છે, તેમાં આજે 28 તારીખ થઈ ગઈ છે, કાલે 29 તારીખ થશે. એટલે આજે 1 ડિગ્રી, કાલે 29 તારીખે 1 ડિગ્રી, 30 તારીખે 1 ડિગ્રી અને પછી 1 તારીખે 1 ડિગ્રી. આવી રીતે સતત 4 દિવસ સુધી 1 ડિગ્રી તાપમાન ઘટશે. એટલે કે 45 ડિગ્રી સુધી જે તાપમાનનો પારો હતો તે હવે ઘટીને ફરીથી જે તાપમાનનો પારો છે તે 41થી લઈને 42 ડિગ્રી સુધી રહી જવાનો છે. અને 30 તારીખની એક વાત કરી લઈએ તો મિત્રો 30 તારીખ જે છે એ 30 તારીખે એક રાજ્યમાં એકદમ છૂટાછવાયો વિસ્તાર છે. એકદમ એટલે એકદમ કોઈ જ મોટા વરસાદ કે કોઈ મોટું નુકસાન નહીં થાય, કોઈ પ્રકારનું નુકસાન થવાનું જ નથી એમ માની લઈએ. ફક્ત અને ફક્ત એક વાદળછાયું વાતાવરણ થવાનું છે. અને એકલ દોકલ જગ્યાએ છૂટાછવાયા છાંટા, જેને અમી છાંટણા કહી શકાય તેવા અમી છાંટણા થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે મિત્રો. આ રીતની અત્યારે હાલ પૂરતી માહિતી છે આપણી જોડે. અને હવે અત્યારે વિડીયોની અંદર અહીંયા માહિતી પૂરી કરીએ છીએ, કારણ કે આજે સમયગાળાનો થોડો અભાવ છે. એટલે વિશેષ માહિતી છે કાલના વિડીયોની અંદર આપણે આપીશું.